ધોરણ 10 ની અંદર આપણે પાઠ 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત એટલે કે આ મુશ્કેલ કાર્ય કોણ કરે એ પાઠ આપણે જોયો તો, અડધો પાઠ જોયો તો, અડધો બાકી છે કે ચંદનદાસ નામનો જે શેઠ છે એને ચાણક્ય છે એ બોલાવે છે. શા માટે? તો કે અમાત્ય રાક્ષસ છે એને ખબર પડે છે કે એ અમાત્ય રાક્ષસ છે એ કોના ઘરે હોય છે? ચંદનદાસ શેઠના ઘરે. એવી જાણ થતાં ચાણક્ય છે એ ચંદનદાસ શેઠને બોલાવે છે અને એની વચ્ચે જે વાતચીત થાય છે એ આપણે જોયું હતું. અને છેલ્લે ચંદનદાસને ચાણક્ય પૂછે છે પહેલાં કે તમારા વેપાર અને વાણિજ્યમાં વૃદ્ધિના લાભો કેવા વધી રહ્યા છે કે? ત્યારે ચંદનદાસ શું કહે છે કે આપ મહારાજની કૃપાથી છે એ વેપાર અને વાણિજ્ય છે એના મારા વૃદ્ધિના લાભો છે એ વધી રહ્યા છે. પછી એવું પૂછે છે કે પહેલાંના રાજા નંદ કરતાં અત્યારે જે રાજા છે એનાથી પ્રજા ખુશ છે ને? ત્યારે ચંદનદાસ શું કહે છે કે જેમ શરદ ઋતુની રાત્રિમાં જેમ પૂર્ણિમાનો ચંદ્ર નીકળે એમ અહીંયા નંદથી વધારે છે એ પ્રજા ખુશ છે. ત્યારે પછી એવું કહે છે કે પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી વળતા પ્રિયની ઈચ્છા રખાય છે. એટલે શું કહે છે કે આપ મહાશય પાસેથી કેટલી ધનરાશિ ઈચ્છો છો? શા માટે? કારણ કે નંદ અત્યાચારી હતો, એ બધાનું શું કરતો? અહિત જ કરતો, લૂંટફાટ કરતો, પૈસા પડાવતો. એટલે અહીંયા ચંદનદાસને એવું કહ્યું કે ચાણક્યએ મને પૈસા માટે બોલાવ્યો. એટલે શું કહે છે કે કેટલી ધનરાશિ મારી પાસેથી ઈચ્છો છો? ત્યારે શું કીધું ચંદનદાસને ચાણક્યએ કે તો પૈસો તો કોને વાલો હતો? નંદને. અને ચંદ્રગુપ્તને તો શેનો છે? પ્રજાના દુઃખના કારણમાં જ રસ છે. તો ત્યારે શું કીધું કે કોઈ અભાગ્યો છે જે રાજાના વિરુદ્ધ છે એ આચરણ કરે છે એ. ત્યારે એવું કહે છે કે આપ એમાં પહેલા છો. એટલે ચંદનદાસ એવું પૂછે છે, ચંદનદાસ એવું કહે છે એટલે ચાણક્ય છે એ શું કહે છે કે તમે જ છે એ અમાત્ય રાક્ષસના પરિવારજનોને તમારા ઘરે છુપાવ્યા છે. એટલે ચંદનદાસ ના પાડે છે. અને પછી પાછું એવું કહે છે કે પહેલાંના સમયમાં છે એ લોકો છે એ પોતાના પરિવારજનોના નાગરિકોના ઘરે છે એ રાખી અને અન્ય દેશમાં ચાલ્યા જાય અને પછી તેને છુપાવવાનું શું થાય? ગુનો ઉત્પન્ન થાય. એટલે ચંદનદાસ એમ કે એમ જ છે એ સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા પણ અત્યારે છે નહીં. એટલે ચાણક્ય શું કહે છે કે પહેલાં ખોટું અને અત્યારે હતું એ બંને વચનો છે એ પરસ્પર વિરુદ્ધ છે. એટલે ચંદનદાસે એવું કીધું કે આ તો મારું વાણીનું છળ છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. ચાણક્ય ભૂશ્રેષ્ઠિન ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહમ છલાનામ. ભૂશ્રેષ્ઠિન એટલે કે ઓ શેઠ, ચંદ્રગુપ્તસ્ય રાજ્ય એટલે કે ચંદ્રગુપ્તના રાજ્યમાં અપરિગ્રહ એટલે કે જે છળ છે એનો અભાવ છે. અપરિગ્રહ એટલે અભાવ અને છલાનામ એટલે છળ. ઓ શેઠ, ચંદ્રગુપ્તના રાજ્યમાં છળનો અભાવ છે. તત સમર્પિતવ્ય રાક્ષસસ્ય ગૃહજનમ. તત એટલે તો રાક્ષસના પરિવારજનોને, ગૃહજનમ એટલે પરિવારજનોને, સમર્પિતવ્ય એટલે સોંપી દે. તો તું રાક્ષસના પરિવારજનોને સોંપી દે. અછલે ન ભવિતવ્યમ ભવતા અને તું છળથી મુક્ત થઈ જા. શું કહે છે કે રાક્ષસના પરિવારજનો છે એને તું સોંપી દે અને પછી તું છે એ છળથી છે એ મુક્ત થઈ જા, અથવા તો દોષ વગરનો થઈ જા. ચંદનદાસ આર્ય નનુ વિજ્ઞાપયવી તસ્મિન સમયે આસિત મમ ગૃહે અમાત્ય રાક્ષસ ગૃહજનમ. શું કહે છે કે મહારાજ નનુ એટલે ખરેખર, વિજ્ઞાપયામી તસ્મિન સમયે તે સમયે છે એ આર્ય અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા પણ અત્યારે ખરેખર ક્યાં છે? ન વિજ્ઞાપયામી એટલે હું જાણતો નથી. શું કહે છે કે મહાનુભાવ, ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા પણ અત્યારે ક્યાં ગયા એ હું જાણતો નથી. ચાણક્ય અથ કિદાનીમ ગત. શું કહે છે ચાણક્ય કે હવે એ ક્યાં ગયા? ચંદનદાસ ન જાનામી કુત્ર ગતઃ. ચંદનદાસે કહ્યું હું જાણતો નથી એ ક્યાં ગયા છે. ચાણક્ય કથમ ન જાનાસી નામ. ચાણક્ય એમ કહેશે કેમ જાણતો નથી? ભૂશ્રેષ્ઠિન ચંદનદાસ, ઓ શેઠ ચંદનદાસ, રાજવિરોધીષુ તીક્ષ્ણ દંડ નૃપતિ ચંદ્રગુપ્ત. રાજવિરોધીઓને ચંદ્રગુપ્ત તીક્ષ્ણ દંડ કરે છે. સહ મર્ષિષ્યતિ રાક્ષસ કલસ્ત્રસ્ય પ્રચ્છાદનમ ભવત. અને શું કહે છે કે તે ચંદ્રગુપ્ત શું કહે છે કે રાજવિરોધી છે એને ઉગ્ર દંડ આપે છે અને તે
માફ કરશે નહીં. રાક્ષસની જે રાક્ષસ કલત્ર એટલે રાક્ષસની પત્નીને છુપાવવાના તમારા આ ગુનાને માફ કરશે નહીં. તત રક્ષિતવ્ય પરકલત્રેણ આત્મન કલત્રમ જીવિત છે. અને તેથી તું રાક્ષસની પત્નીને તું છુપાવીશ એ ગુનો તારો માફ કરશે નહીં. તેથી તું પરકલત્ર એટલે પારકાની પત્ની વડે આત્મન કલત્રમ એટલે પોતાની પત્ની અને જીવિતમ ચ અને તું પોતાના જીવની રક્ષા કર. આથી તું છે એ પોતાની અને પારકાની પત્ની વડે પોતાની પત્ની અને પોતાના જીવની રક્ષા કર. ચંદનદાસ આર્ય કિમ મેં ભયમ દર્શયતી ભવાન. ચંદનદાસે કે મહારાજ શું તમે મને ડર બતાવો છો? સંતમ અપી ગેહે અમાત્ય રાક્ષસ ગૃહજનમ ન સમર્પયામે કિમ પુનઃ અસંતતમ. જો અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા તો પણ મેં સોંપ્યા નહોતા. કિમ પુનઃ અસંતમ તો પછી નથી તો હું શું કરું એમ. ચાણક્ય ચંદનદાસ એશ એવતે નિશ્ચય. ચાણક્ય કીધું ચંદનદાસ આ તારો નિશ્ચય છે એમ. ચંદનદાસ બાઢમ એશો મેં સ્થિર નિશ્ચય. ચંદનદાસે કીધું કે હા આ મારો અચળ નિશ્ચય છે, અથવા તો શું કીધું કે આ મારો છે એ ચોક્કસ જે કહી શકાય કે સ્થિર એ નિશ્ચય છે. ચંદનદાસ આજ મારો અચળ નિશ્ચય છે. ચાણક્ય સ્વગતમ એટલે મનમાં. સાધુ ચંદનદાસ સાધુ. શાબાશ ચંદનદાસ શાબાશ. સાધુ એટલે શાબાશ. સુલભેશ્વ અર્થ લાભેશુ પર સંવેદને જનઃ. સુલભેશ્વ એટલે ઉપલબ્ધ હોવા છતાં. અર્થ એટલે ધનનો લાભ. ધનનો લાભ ઉપલબ્ધ હોવા છતાં પર સંવેદ એટલે પારકાના દુઃખમાં અત્યારે ક ઇદમ દુષ્કરમ કુર્યાત ઈદાની શિબીના વિના. અત્યારે રાજા શિબી વિના આવું મુશ્કેલ કાર્ય કોણ કરે? શું કીધું કે ધનનો લાભ ઉપલબ્ધ હોવા છતાં મનુષ્ય પારકાના દુઃખમાં અત્યારે રાજા શિબી વિના કોણ આવું મુશ્કેલ કાર્ય કરે? તો ચંદનદાસ શેઠ છે એના ઘરે હવે અમાત્ય રાક્ષસ હતો નહીં. હવે એ અમાત્ય રાક્ષસ છે એ ક્યાં ગયો એને પણ ખબર નથી. એટલે ચંદનદાસ છે એને ખબર જે બોલતો હતો એ વાતની ચાણક્યને જાણ થઈ ગઈ કે ખરેખર હવે આના ઘરે છે નહીં. એટલે શું કહે છે કે શાબાશ ચંદનદાસ શાબાશ, કે ધનનો લાભ છે એ ઉપલબ્ધ હોવા છતાં મનુષ્ય પારકાના દુઃખમાં અત્યારે રાજા શિબી વિના છે એ આવું મુશ્કેલ કાર્ય કોણ કરે? તો અહીંયા આ પાઠની અંદર છે એ આવું મુશ્કેલ કાર્ય કોણ કરે એનો અર્થ અહીંયા આ સિદ્ધ થાય છે. તો અડધો પાઠ મેં લખાવી દીધો તો ભાષાંતર, અડધા પાઠનું ભાષાંતર મોકલું છું. અને હવે આગળના લેક્ચરની અંદર છે, આગળના વિડીયોની અંદર છે એ આપણે આગળનો પાઠ છે એ આપણે જોઈશું.